યાદી કરાવી દી અને બોલવાથી બકવાસ તણી મને લાગે તે બહુ ભીખ અહીંયા તો થોડું નહીં તો થાવકો પણ સારું બોલાય તો એકાદ વાત મારે સમયની મર્યાદામાં કાયબા સાહિત્યની પરંપરાની જે કઈ વાતો છે ને એ વાતો તમને સાંભળી ક્યારે નહીં ગમે. એક તોનાને તેથી કાટ લાગશે, ગંગાજી માંથી તેથી દુર્ગંધ આવતો અને હાવત જેથી ખડ ફાશે ને તેથી આ વાતો તમને સાંભળવી નહીં ગમે થાય. પણ ખેર કોનાને કોઈથી કાટ નથી લાગવાનો, ગંગાજી માંથી કોઈથી દુર્ગંધ નથી આવવાની અને પૂરી રીતે જાતિ કરી ઓલો ખડદો હાવત ખાય તો લાજે સિંહણના દૂધડા ઓલી ભવાને ગોઠવતા. હાવત નહીં કોઈથી ખડ નથી ખાવાનો. એટલે આ વાતો છે ને કે અમર વાતો છે, તમને કાયમની માટે ગમવાની છે. એવા સરસ મજાના અહીંથી ભજનનો દોર થાયલો હજી પણ આગળ ઉપર આપણે બેનને સાંભળવાના છે. ભજન ગાવું હોય ને કોઈ એક કોઈ પણ વ્યક્તિને ભજન કરવું હોય, કોઈ એક વ્યક્તિ બેઠું હોય કોઈ ભજન કરી છોડી. ભજન કરવું હોય તો એક જોઈ, સત્સંગ કરવું હોય તો બે દે, એક ગાવા વાળો હોય તો સાંભળવા વાળો. ભજન કરવું હોય તો એક જોઈ, સત્સંગ કરવું હોય તો બે જોઈ, ભજન ગાવું હોય તો ત્રણ જોઈ, એક ગાવા વાળા, એક તબલા વાળા, એક બેન્ચા વાળા. ભજન કરવું હોય તો એક જોઈ, સત્સંગ કરવું હોય તો બે જોઈ, ભજન ગાવું હોય તો ત્રણ જોઈ અને છેક શમશાને જવું હોય તો ચાર જોઈ. લેવો સરસ મજાનો અહીંથી દોડતા એલો. અને આ ભારતની ભૂમિ છે ને સાહેબ, ભજનની ભૂમિ છે, યાદ રાખજો. જેથી એમ કહેવાય કે સ્વામી વિવેકાનંદના ગુરુ એટલે કે રામકૃષ્ણ પરમહંસ જેની અમેરિકાની માલિકા એક કતલખાનાની મુલાકાત કરે છે. એટલે આખા કતલખાનાની મુલાકાત કરી એટલે એમને બતાવ્યું કે બાપુ અમારું અમેરિકા છે ને એ તમારા હિન્દુસ્તાન કરતા કેટલું આગળ છે. આ કતલખાનું છે, આમાં તમે ગાયને નાખો ને એટલે ગાયના અલગ અલગ ભાગ પડી જાય. એનું રુધિર એક બાજુ નીકળી જાય, એનું માંસ એક બાજુ નીકળી જાય, એનું હાડકું એક બાજુ નીકળી જાય, એના ચામડા એક બાજુ નીકળી જાય. આ બધાના અલગ અલગ ભાગ પડી જાય. તેથી રામકૃષ્ણ પરમહંસે કીધું તું કે બાપા તમારી ટેકનોલોજી છે એ અમારા હિન્દુસ્તાન કરતા બહુ આગળ છે. હું તમને વંદન કરું છું. આ તમારી ટેકનોલોજી છે એ આ બધું નોખું કરી શકે, આ બધાના ભાગ કરી શકે, પણ તમારી ટેકનોલોજી થી આ બધું ફરીથી ભેગું થાય ખરા કે ના બાપા? અમારી ટેકનોલોજી થી ફરીથી ભેગું ન થાય કે બધું થોડું થોડું લઈને મારી હિન્દુસ્તાન ની ધરતીની માથે આવજે. ત્યાં કોઈ સાધુ બેઠા હોય, કોઈ સંત બેઠા હોય, જેની ચપટી બબૂત મે ખજાના કુબેર કા સંત માથે પાણીની અદરી છાટા ને ત્યાં આને પાછી ગાય બનાવી દે છે. ભજન અમારી હિન્દુસ્તાન ની ધરતીમાં છે, તમારી અમેરિકાની ધરતીમાં નથી થયા. ઈ ભજન કરવા માટે થયેલે બૈરાજી ત્યારે એકાદ છપાકરા ગીતને આજ મારે યાદી કરાવી છે. અને શામરાજ પીર દાદા, અમીર છા પીર દાદા અને ગાંજાઈ પીર દાદાના શરણોમાં વાંચી એવી પ્રાર્થના કરું કે દાદા છે એ બેઠેલા તમામની માથે એક કૃપાનો વરસાદ વરસાવે. અને દાદા જો કૃપાનો વરસાદ વરસાવે તો છપાકરા ગીતની માલિકા કેવી રીતે વર્તાવે ઉસ્તાદ? તેડા યસાટે વાદળા કાળા ધોબડા આયા બાર સોપે દરસો ઓદર રાતી માથે ઉતરા જરા દિયાને દિગોરા મોરેલા માથે વાહા રીમ ચાડી ચાડી એક તારા મેઘ રાજા પગાડા. તેડા યસાટે વાદળા કાળા ધોબડા આયા બાર સોપે દરસો ઓદર રાતી માથે ઉતરા જરા દિગોરા મોરેલા માથે વાહા રીમ ચાડી ચાડી એક તારા મેઘ રાજા મંડાણા કપાળ મંડાણા કપાળ. રહમાડા ઇદરાવાળા પાડસારા પાણીવાળા ઊંડવાળા માળા મંડા હિલો એકવાળા એકગાળા નદીનાળા પાડી નાખ્યા યાળા હાંકે દાડા દાડા પગિયા તોડ. મેડા વાદરા કા ગુમી માળા મે ગવારા દરા મોલે તમ સારા સે કડાડા સમાજ વાર ફેર કાડી કાડી
ગાડી ખાજા ઇન્દ્ર વાડી રાજા મેઘ રાજ જતા ચકચક આ દેન હા ભાઈ આવી અસ ગટબડ ધર્મધર નંદર બાબડા નિયમ સારા નીર આર ની બધારી ભાઈ અખતા રાની કવે સરા હીર લાસ આકે બાપ સારી ગંધરાડ તારી ભવાની જમરો બેસી અમી કદમી સપદ કરાઈ હર વાડી આસો પૂરા ડુબ રહેતે આના વાડી માતે વાડી તુસે નમા બુતા મોમાય રાત વાય હરિય કવિ સોરી વાગે સોરી લેવિયા બડાઈ બાબા વાય ત્રિસુરાડી ગાડિયાની રદાવે માં તોતરા બેચના હોર કામ જાવતા અને ઓવાજી આ બધા જે વર્ણનો છે ને એ યુદ્ધના વર્ણનો અને જે સપાકરા ગીત છે ને ભાઈ એમાં તમને સમજાય કાઈ નહીં પણ આવે મજા 1000% ની વાત છે ભાઈ આ બધા યુદ્ધના વર્ણન છે સાહેબ એમ કહેવાય જદી બાકા શીખ બાકા દીક બાકા દીક બોલતી છે ઈ મામલો મેદાને પડી ગયો છે ये माथा वगરના ધડ વગરના માથા લડતા હશે ખૂન વગરના હાથીને હાથ આગળ હુડું મેદાનમાં પડી હશે એ વખતે કોઈ કવિ છે યુદ્ધના મેદાનમાં જાય આખે આપી ધીંગાનું ધોવે અને ઈ ધીંગાણાનું વર્ણન છે ને એ કવિ છપાકરા ગીતની માલિકા કરે છે સદા કવિ લડે છે પરના દુઃખ જોઈ કવિ લડે છે ઈશ્વરનો સંદેશ વાહક કવિ છે કુદરતની મસ્તીનો ચાહક કવિ છે ભલે કોઈ કહેતા કે પાગલ કવિ છે પણ પાછળ જમાનોને આગળ કવિ છે કવિએ ખજાનાને ફૂલા કર્યા માથે મારે લોગીને હીરા ભર્યા કવિની મહત્તા ધરાવતો એ વિશાનો કોણ છે કવિ શક્તિ આખો હિમાલય ડગાવે અખંડિત પૃથ્વીના ખંડોને દુદાવે અરે કવિની કલમમાં છે તાકાત કે પ્રભુને બોલાવે તો દોડીને આવે ઈ કવિ છે ઈ આખા ધીંગાણાનું વર્ણન ધોવે છે અને ઈ વર્ણન કરે છે પણ ઈ ધીંગાણો પાતા કેવા સાહેબ મહાભારતના યુદ્ધની આગલી રાત હતી ને આગલી રાત નક્કી થઈ ગયું કે હવે યુદ્ધ થવાનું છે આગલી રાત હતી દુર્યોધન છે ને દુર્યોધન એને નીંદર નથી આવતી એને ઊંઘ નથી આવતી અને વાસ્તવિકમાં ભુવાજી જે દુર્યોધન હે ને દુર્યોધન એને કોઈથી ઊંઘ આવે જ નહીં ભાઈ દુર્યોધન છે એને ઊંઘ નથી આવતી એટલે સહદેવની પાસે જાય છે અને જઈને કીધું હે સહદેવ ભાઈ હવે યુદ્ધ આવવાનું તો ફાઇનલ ને સહદેવે કીધું દીકરા મારા તે ઉપાડો જેવો લીધો છે હવે આમાં કાઈ ફરે અમને ખલે કે સહદેવ ભાઈ આ યુદ્ધ થવાનું એ યુદ્ધની માલિકા કોણ કોણ મરવાના અને કોણ કોણ વાહે વધવાના એ લિસ્ટની તમારી પાસે કઈ યાદી ખરા સહદેવ કે ગઈના ગાંઠા વધવાના છે બાકી લગભગનો ઘોડિયો વરી જવાનો છે ભાઈ એટલે દુર્યોધને કીધું કે હે સહદેવ ભાઈ આ ગઈના ગાંઠા વધવાના છે એ લિસ્ટમાં મારું નામ ખરા અને ત્યારે સહદેવે કીધું દીકરા મારા તારી હાટું થઈને તો આખો કાર્યક્રમ કર્યો છે તું ક્યાંથી બચવાનો દુર્યોધને કીધું સહદેવ ભાઈ મારું કોઈ રક્ષણ કરે મને કોઈ બચાવી હવી એવું કોઈ પાત્ર ખરેખર અને ત્યારે સહદેવે કીધું કે દીકરા મારા તને કોઈ નો બચાવી શકે તારું પૂરું થઈ ગયું છે સહદેવ ભાઈ મને એક જ રસ્તો તમે આપી દો અને ત્યારે સહદેવે કીધું કે 18 દિવસ સુધી યુદ્ધ થવાનું છે એ યુદ્ધની દરમિયાન પિતામાં ભીષ્મ એકવાર એમ કહી દે કે 18 દિવસની માલમાં હું તારું રક્ષણ કરીશ તો કોઈ તારો વાળ વાગો ન કરી શકે અને ત્યારે દુર્યોધને કીધું કે પિતામાં ભીષ્મ છે મારું રક્ષણ કરે ખરા અને ત્યારે સહદેવે કીધું કે ભીષ્મ પિતા છે ને એ નીચ માણાનો એઠો કોળિયો ખાઈ જાય ને તો તારું રક્ષણ કરે બાકી કરે નહીં અને ત્યારે દુર્યોધને કે સહદેવભાઈ એવો કોઈ નીચ માણા ખરા અને ત્યારે સહદેવે કીધું તમારે ક્યાં કોઈને ગોતવા જવાના છે તું તારો મામો સપોની
આ તમારા બેથી વધારે નીચ હોય પણ એથી વાત કરી અને દુર્યોધન છે પોતાના કક્ષમાં વ્યો જાય છે. બીજા દિવસની સવાર કરી પૂરત દાદાએ કોનું કાઢ્યું જમણવારનો કાર્યક્રમ ગોઠવ્યો. પિતામહ ભીષ્મને વચ્ચે બેહાડ્યા. એક બાજુ દુર્યોધન બેઠો, બીજે બાજુ શકુની મામા બેઠા. તારા હમને મારા હમ, તારા હમને મારા હમ એઠા કોળિયા કરી અને થાળીમાં મૂકવા માંડ્યા. ભીષ્મ પિતા છે એને પેલો કોળિયો છે ને કૃષ્ણને અર્પણ કરી દીધો. કૃષ્ણ ભગવાન છે બધું ખાઈ ગયા એટલે કૃષ્ણની બુદ્ધિ બગડી ભાઈ. વડી બાઈ પાછા વિચારમાં પડી ગયા કે હવે ભીષ્મની બુદ્ધિ કેમ બગાડવી. વળી બીજો કોળિયો એઠો કરીને મૂક્યો અને પિતામાં ભીષ્મએ ખાધો અને ખાતાની ભેળા જ પિતામાં ભીષ્મ છે એ મૂછની માથે તા દઈને ઊભા થયા કે મારું શું કહેવાનું છે. 18 દિવસનું યુદ્ધ થવાનું છે. એ યુદ્ધની દરમિયાન દુર્યોધનને મારી બાજુમાં ઊભો રાખી દેજો. દુર્યોધનનો વાળ વાંકો થવા દઉં તું ગંગા પુત્ર ભીષ્મનો કહેવાનો. આ મારી પ્રતિજ્ઞા છે. દુર્યોધનના ભાઈઓને ખબર પડી એટલે આવ્યા કે અમે આના ભાઈ છે, અમે આના ભાયાતું છે. તમે એકલા થઈ અને 18 દિવસ મારા ભાઈનું રક્ષણ કરશો તો અમે એના ભાઈઓ છીએ. અડધું રક્ષણ અમને આપી દો. મારવાડથી શૈલ્ય રાજા આવેલા, એને આ વાતની ખબર પડી એટલે શૈલ્ય રાજા આવ્યા કે અમે કઈ યુદ્ધનું ખીચડું ખાવા નથી આવ્યા. 4 દિવસનું રક્ષણ મને આપો, હું દુર્યોધનને હાથવીશ. એમ કરતા કરતા 18 દિવસનું રક્ષણ છે કે દુર્યોધનને હાથવાનું બધાએ વેચી લીધી. ત્યારે આમથી દુર્યોધન હાયલો આવે છે અને આવતો આવતો એક કહેશે કે ભલા માણા આ મને ભાઈઓમાંય નહીં બાયુમાંય નહીં એવો કરી મૂક્યો. મેં કઈ હાથમાં બંગડીયું નથી પહેરી, હું દુર્યોધન છું. આ તમે બધા થઈ અને 18 દિવસ મારું રક્ષણ કરવાના છો. મેં થોડી હાથમાં બંગડી પહેરી છે. અરે અડધો દિવસ મને જાતે મારું રક્ષણ કરવા દો, હું દુર્યોધન છું. અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું તું દુર્યોધન આ તો તે અડધો દિવસ રાખ્યો, બાકી અડધી કલાક તે તારું જાતે રક્ષણ કર્યું હોત ને તો યુદ્ધના મેદાનમાં તને ધુમેડી નાખવાનો હતો. એમાં બીજી વાત ન આવે. પણ કેવું દાયમો છે યુદ્ધ ઉસ્તાદ. અને છેલ્લે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. અરે ખરેખર તો હું હવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. તમારા
રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ દુનિયાને લાગ્યો ચકચૂર લાગુ છું. અરે ખરેખર તો હું હાવ ખાલી શું છતાંય ભરપૂર લાગુ છું. અને કસોટી પર તો નાઝીર છું એક નાના કાચનો ટુકડો. કદાચ મારી કસોટી કરવામાં આવે, મારી પરીક્ષા કરવામાં આવે, તો હું કોઈ કિંમતી હીરો નથી કે મારી કસોટી. અરે કસોટી પર તો નાઝીર છું એક નાના કાચનો ટુકડો, પણ દયા છે આ દાદાની કોહી નૂર લાગુ છું યાર. ખરેખર તો હાવ ખાલી શું છતાંય ભરપૂર લાગુ. એટલે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની પણ મજા છે, અહીંયા જીગરથી જામેલો જીરવાય તો ઘણી છે. અને લવલેશ, મોતનો ડર બુજને નહીં સતાવે, પણ ક્યાંક ખોટ મારી મહેફિલમાં વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અભરખો જીવનમાં બાકી હવે, પણ ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું. અને જીવતરની માલિપા તમે બે પાંચ કાંઈ ખારા કામ કરો ને, ઈ તમારી ભેગા આવે. બાકી સંપત્તિ છે, મોહ છે, માયા છે, એ દુનિયામાં કાંઈ કામ નથી આવવાના. થાય દ્વારકાય હોનાની હતી અને લંકાય હોનાની હતી. દ્વારકાય હોનાની હતી અને લંકાય હોનાની હતી. એકમાં નીતિ હતી તો બીજામાં નીતિ હતી. એક ડૂબી ગઈ તો બીજી હળગી ગઈ. એનો સીધો મતલબ એવો થાય છે કે આ દુનિયાની માલિકા રહેવાનું કાંઈ નથી. માત્ર ને માત્ર રહેશે તો તમારા હારા કામ રહેશે. બાકી ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેડા ખાસે જવાની. સગું કુટુંબ ભેડું મળી ખાલી ચમચી પાણી પાવાની. લોટ પાણીનો લાડવો મૂકશે, એને જરૂર નહીં હોય ખાવાની. ઈ 5-25 ભેડા થઈ ઉતાવળ કરશે કાઢી જવાની. લાકડા ભેડો બાડી દેહે, ઉતાવળ હશે એને નાવાની. હાટકા લઈ અને હાલતા થશે, તેથી રાખ ઉડી જવાની. અરે 12 દિવસની મોકાણ કરી અને પછી બિસ્કાન ખાવાની. તો પ્રાણની સગી દુનિયા સાહેબ પડ ભરમાં ભૂલી જવાની, પડ ભરમાં ભૂલી જવાની. આ દોરંગી દુનિયા છે ભાઈ. મીઠા બનો તો તાવી નાખે, કડવા બનો તો ખૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતમાં નીકળે, અને જેથી હામાં મળો ને તેથી ધક્કા મારે. એમાં તમારે જીવવાનું છે, એમાં તમારે જીવવાનું. એટલે છેલ્લે જતા જતા એટલું કહું છું કે ક્યારેય કેવું ન બને એની તૈયારી રાખજો, અને જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ક્યારેય એવું ન બને એની તૈયારી રાખજો, અને જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. તો ઠેસ વાગે તો પાન થાય ખરા, પણ એ પાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું મુસ્તી નથી મુસીબત. તમે પાણી પેલા પાડ બાંધવાની તૈયારી રાખજો, પછી ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો. આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અને કદાચ તમને અજાયનું લાગે આ વતનમાં, કદાચ તમને અજાયનું લાગે આ વતનમાં, તો ફરિયા સાગર પ્રજાપતિને મળવાની તૈયારી રાખજો. સાગર પ્રજાપતિને મળવાની તૈયારી રાખજો. અને આગળ ઉપર છેલ્લે મારે બેનને રજૂ કરવા છે. એ જલબા ગાતા હોય ને તો એવું કહી શકાય કે કોયલ જેવું મીઠું ગાય છે, પણ કોયલ બોલતી હોય તો એવું ન કહી શકાય કે જલબા જેવું બોલે. એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દો. કારણ જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી. એને રંગના ટાણા રે, એ પછી કામ કરે એની કોઠીએ કોઈ ફૂટે નહીં દાણા રે. એ પણ યલગારી એ જોને યલગારી કે યાડકું બૈનાવ યાયક કોરે. પછી પીઠીલા તમામ ભાઈઓ અને બહેનોએ શામરાજ કીર દાદાની કૃપાથી, અમીર સાબીર દાદાની કૃપાથી, અદગાંજા કીર દાદાની કૃપાથી હવે કાયમ મોજ મારે વો મોજ મારે વે. સોને મોજ મારે તે ઉરે માગા મોજ મારે મોજ મારે અને મોજ. બાપ જેની આતિરતાથી રાહ જોઈને બેઠા છે એવા
તેજલબા દરબારને અહીંથી વિનંતી કરું આપની જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે તેજલબેન દરબાર।